ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનની ટીમે પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી કુલ 2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક કે.એન. ડામોર, પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા વિભાગીય પોલીસ અધિકારી સી.પી. મુંધવના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર. સોલંકી અને ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર 6માં 2 શંકાસ્પદ ઈસમો પોતાના પાસે રહેલા શોલ્ડર બેગ સીટ નીચે છુપાવતા જોવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા બંને બેગમાંથી અલગ અલગ ફ્લેવરની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ ₹2,70,000ની કિંમતનો ઈ-સિગારેટનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પીઈસીએ 2019 એક્ટ હેઠળ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં બાબુલાલ ગોવિંદભાઈ જેપાર અને વિજયકુમાર પ્રવીણભાઈ મેઘવાડનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ પી.આર. સોલંકી, એસસી અમરદીપસિંહ કિરીટસિંહ, પીસી વિક્રમસિંહ લક્ષ્મણજી, પીસી કાનાભાઈ મનુભાઈ, પીસી શૈલેન્દ્રભાઈ માદેવભાઈ તથા પીસી કલ્પેશભાઈ રાજુભાઈએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.